જીવન તો એવું જીવાય કે યમરાજ આપને લેવા આવે ને તો યમરાજ સેલ્યુટ મારે નીચે ઉતરી જાય અને પાડા ઉપર આપને બેહાડે કે હું આયલો આવું છું, તું પાડામાં બેસી જાય. અને ભગવાનના દૂતો સ્વાગત કરે અને વૈકુંઠમાં પ્રભુ આપણી રાહ જોવે. ભગવાનને વાલા લાગીએ, ભગવાનના ડાયા દીકરા થઈને રહીએ. એના માટે કાંઈ બીજું કરવાનું છે નહીં. કોઈને પીડા ના આપવી. પરોપકારાય પુણ્યાય, બીજા ઉપર ઉપકાર કરવો એના જેવું કોઈ પુણ્ય નહીં. અને બીજાને પીડા આપવી એના જેવું પાપ નહીં. બધાને જય શ્રી કૃષ્ણ કરો, હાથ જોડતા શીખી જાઓ. તમને ખબર છે કે તમારી સામે કોઈ 4 વ્યક્તિ આવે ને તોય તમે પહોંચી ન શકો. હાથ ખુલ્લા રાખો અને 4 જણા તમને મારવા આવે તમે પહોંચી નહીં શકો. પણ એક શાસ્ત્રોમાં એક સંતે બહુ સરસ કીધું છે. એક સંતે એમ ઉપદેશમાં એમ કીધું છે કે 4 વ્યક્તિને આપણે પહોંચી ન શકીએ, પણ 4ની બદલીમાં સામે કરોડો માણસો આવે ને તોય પહોંચી જાય. એક મુદ્રા છે. કઈ મુદ્રા? હાથ ખુલ્લા ન રાખો, 4ને નહીં પહોંચો, હાથ જોડી દો તો કરોડોને પહોંચી જાઓ. આ વિશ્વમાં જેટલી વસ્તી છે એને તમે હાથ જોડો ને. તમને ખબર છે આપણા, હું કોઈ પક્ષમાં નથી, બિલકુલ હું છાપોય વાંચતો નથી, ટીવી જોતો નથી. હું કોઈ દી એવડી ઉંમરમાં મત દેવા નથી ગયો. કયો ક્યાં પક્ષ લડે મને ખબર નહીં, પણ મને કોઈમાં ગુણ હોય નહીં ગમે. આપણા મોદી સાહેબ વડાપ્રધાન હાથ જોડીને બધાને સંસ્કાર દે આવ્યા. દુનિયામાં વિદેશના માણસો હાથ જોડતા થઈ ગયા અને એ માણસ હાથ જોડી જોડીને વડાપ્રધાન થઈ ગયો. ચા વેચવા વાળી વ્યક્તિને ખબર પડી ગઈ કે આમથી આમ કરો એટલે આખી દુનિયાને જીતી શકાય. સમજાય છે? હાથ જોડો, બધાના હૃદયમાં તમે વાસ કરશો. હાથ ખુલ્લા રાખશો તો 2 માણસને નહીં પહોંચી વળો, પણ હાથ જોડવાથી કરોડો માણસોને તમે ચાહક બની જશો. તમને તમારું સ્થાન એના હૃદયમાં આવી જાય. આ મુદ્રાની આ તાકાત છે. હાથ જોડવાથી બધાને પ્રેમ કરો, નફરત કોઈને નાનો ન સમજો, કોઈને મોટા સમજીને અંજાઈ ન જાઓ, કોઈને શુદ્રને નાનો ન સમજો, કોઈનું અપમાન નહીં, બધાને પ્રેમ કરો. મને તો વારે વારે રામનું ચરિત્ર ને કૃષ્ણનું ચરિત્ર એટલા માટે મારા હૃદયમાં રૂવાડે રૂવાડે વણાઈ ગયું છે. રામને વનવાસ મળ્યો ને ત્યારે સાહેબ તીર કામઠા વાળા ભેગા થઈ ગયા. બધા જંગલમાં રહેવા વાળા અને શરીરમાં ઓલા પાંદડા વીંટવા વાળા ભીલ લોકો એ ભેગા થઈ ગયા. અને ગુહરાજાએ તો એમ કીધું કે પ્રભુ તમારી આ દશા, તો એને છુપાવ્યું નહીં, ઘરની વાત છુપાવી નહીં. એને એમ કીધું કે મારા પિતાજીએ વચન મારી માને આપ્યું હતું અને મારે એ વચનને કારણે મારે જંગલમાં આવવું પડ્યું. 14 વર્ષ સુધી મારે જંગલમાં રહેવાનું છે. તો એને કીધું કે તમે આ રાજ્ય શૃંગવેપુરનું રાજ્ય તમે સંભાળો. એમ કરીને માણસ રોઈને રામના પગમાં સૂઈ ગયો, રોવા માંડ્યો એ માણસ. ત્યારે રામે એને ઉઠાવીને કીધું, ના ભાઈ, મારું રાજ્ય ક્યાં નાનું છે, 14 વર્ષની વાત છે, પણ 14 વર્ષ સુધી મારે કોઈના ગામમાં પ્રવેશ ન કરી શકાય, માત્ર જંગલમાં જ રહેવાનું હોય. તો બહેનો અને ભાઈઓ બધા આવ્યા, સત્સંગ સાંભળ્યો, પર્ણકુટી બનાવી દીધી. સીતાને રામ સૂતા છે, સવારમાં ઉઠ્યા અને રામે બધા સાથે સત્સંગ કર્યો, ફળનું ભોજન લીધું. પછી રામે વિદાય માંગી તો જંગલી માણસો, કોઈના આંખમાં ક્યારેય આંસુ નહોતા, એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. ભાઈઓ અને બહેનો રામને વડાવતા, બધાને ગલે લગાવ્યા રામે. અને એટલું કીધું કે તમે એક મારું કામ કરશો? તો કે આદેશ કરો પ્રભુ, આદેશ કરો. સાહેબ પ્રેમમાં તાકાત તો જો, માણસ શરણે થઈ જાય. આદેશ કરો, આજ્ઞા કરો. તો કે તમે ધંધો શું કરો છો? તો કે ચોરીનો. માણસો નીકળે ને લૂંટી લે. બસ આજથી બંધ કરી દે. એટલે એનો મુખી હતો ને એને શું કીધું ખબર? રડતા રડતા કે તો બાપ દાદાનો ધંધો છે, એમ કેમ મૂકી હગાય? ધંધો ચાલુ રાખશું પણ દિશા બદલાવી નાખશું. આજ દી સુધી માણસોને લૂંટતા હતા, હવે રામના નામનું લૂંટ ચાલુ રાખશું. રામ નામની લૂંટ ચાલુ રાખશું. બાપ દાદાનો ધંધો છે, મૂકી ન શકાય. રામના આંખમાં આંસુ આવી ગયા. સાહેબ આપણે તમે જેને નાના માણસો સમજો છો એ કેટલા મોટા છે જુઓ તો ખરી. રામ રડી પડ્યા કે એની સમજ તો જો. આજ દી સુધી લોકોને લૂંટતા હતા, હવે રામનું નામ લૂંટશું. રામ જેવું તત્વ હલી ગયું. ધન્ય છે, ધન્ય. સાહેબ પ્રેમથી બધા ઝૂકી જાય છે ને બધા સુધરી જાય છે. કોઈની ભૂલ થાય ને તો પ્રેમથી કહો, તિરસ્કારથી નહીં.
માણસ સુધરી જાય છે, પ્રેમથી સમાધાન થઈ જાય છે. તમારી વાઇબ્રેશન, તમારી ઓરા એ એને કામ કરવા માંડે, એને પોઝિટિવ બનાવી દે. આ જીવન છે.